રાજકોટના એક સુંદર ગામમાં રહેતો રહીતીશ શાંત, સ્વભાવથી નમ્ર યુવક. ખેતીમાં રસ અને સંગીત પ્રત્યે અકૂટ પ્રેમ. એના જીવનમાં બધું શાંતિભર્યું હતું, જ્યાં સુધી તે સૌમ્યાને મળ્યો નહીં. સૌમ્યા શહેરમાંથી આવેલ એક મૂલ્યશીલ જીવન જીવતી, આત્મનિવૃત્ત છોકરી. એ પોતાના મામાના ઘરે ગામમાં થોડા દિવસો માટે રહી હતી. પહેલી મુલાકાત જ્યારે રહીતીશ અને સૌમ્યા બસ સ્ટેન્ડ પાસે મળી ગયા ત્યારે વાતચીત નહોતી થઈ, પણ આંખોની પલકો કંઈક કહેતી હતી. મેળાવડો ઝંખનારો હતો અને તેમનો પ્રેમ ધીરે ધીરે પાંખો ફેલાવતો ગયો. તું ઈચ્છે તો હું કહાની આગળ વધારી શકું. શું રાખીએ થોડી ડ્રામેટિક મોંઘવારી કે પરિવારની અવરોધની પરીક્ષા? સૌમ્યા હવે ગામના જીવનમાં રમી ગઈ હતી. એ રોજ સવારે સરસૈયા તળાવે જવા લાગી, જ્યાં રહીતીશ પણ તેનું બાંસરી વગાડવાનું અભ્યાસ કરતો. સૌમ્યાને એ ધૂન ખૂબ જ ભાતી, પરંતુ એ જાણતી નહોતી કે એ ગુમો એટલે રહીતીશની મનની લાગણી હતી એની તરફ. એક દિવસ એણે હિંમત કરીને પૂછ્યું, આ તું બાંસરી કોને સમજવી વિચારીને વગાડે છે? રહીતીશના હોઠ પર એક શરમાયેલું સ્મિત આવ્યું, જેનાથી કોઈક દિવસ દિલની વાત કહી શકું એ માટે. એક ક્ષણે સૌમ્યાની આંખો ઓછી બોલી, પણ એની હલકી ઝીલમાં વાત ઘણી કહી ગઈ. પ્રેમ ફૂલી રહ્યો હતો, પણ જીવન ક્યારેક સરળ નથી રહેતું. શહેરથી સૌમ્યાના પિતા ગામમાં આવ્યા. તેમણે એ દ્રશ્ય જોયું, સૌમ્યા અને રહીતીશ સાથે હસતાં વાત કરતાં. તેમણે આ સંબંધને બિલકુલ નામંજૂર કર્યું. તારું ભવિષ્ય છે, સાવ સીધા ખેડૂત સાથે તું ક્યાં સુખી રહી શકી? એમ તેમણે ઉગ્ર અવાજે કહ્યું. સૌમ્યાને એક તરફ પિતાનું પ્યારું લોકગૌરવ અને બીજી તરફ રહીતીશનો નિખાલસ પ્રેમ, પસંદગી કરવી હતી. એ રાતે સૌમ્યા તળાવ પાસે રહીતીશને મળી. તમે પ્રેમ કરો છો? રહીતીશે પૂછ્યું. હા, પણ એ પ્રેમ માટે લડવું પડશે. અવતરણચિહ્ન. સૌમ્યાનું ચહેરું સ્થિર હતું. સૌમ્યાએ પોતાના પિતાને સ્પષ્ટ કહેલું, પપ્પા, તમારી દરેક વાત માની છે, પણ રહીતીશ માટે મારું દિલ માને છે. પ્રેમ એટલે સમાનતાનું બીજ, એમ કદાચ તમે ના માનો, પણ હું એ સંબંધ માટે લડીશ. પિતાએ ગુસ્સાથી શહેર પાછું બોલાવી લીધું. સૌમ્યા લાંચી નહીં. રહીતીશે પણ કહ્યું, તારી સાથે બેસી વાત કરું એવું મન છે, પણ તારા પરિવાર વિના નહીં. પ્રેમ જો સાચો હોય, તો સમય જરૂર સાથ આપશે. આંકડાઓ વીત્યાં, સુનસાન દિવસો, પત્રો લખાયા, પણ જવાબ ન મળ્યો. રહીતીશ ભલે બોલતો ન હતો, પણ બાંસરીની ધૂનથી તેની લાગણી બોલતી રહી. વર્ષ બાદ સૌમ્યા ગામમાં ફરી આવી. હવે એ પોતે ઊભી રહી હતી, શહેરમાં આર્કિટેક્ટ બની હતી. પિતાને સમજાવી હતી કે પ્રેમમાં આંતરિક સમૃદ્ધિ હોય છે. હવે પિતાની મંજૂરી મળેલી, એ તળાવ પાસે રહીતીશને મળવા ગઈ. બાંસરી હજુ પણ એ જૂની ધૂન વગાડી રહી હતી. એ આંખોથી જોઈ ગયું કે પ્રેમ મરતો નથી, એ રાહ જુએ છે. હજી પણ એ માટે વગાડે છે. સૌમ્યાએ નરમાઈથી પૂછ્યું. હા, અને આજે ધૂન પૂરી થશે, કેમ કે એ આવી ગઈ છે. બંનેનો પ્રેમ હવે સમાજ અને પરિવારના આશીર્વાદ સાથે પૂરા રીતે વિકસી રહ્યો હતો. એક સરળ લગ્ન, એક નાનકડું ઘર અને ખૂબ જ મોટું દિલ, એ પ્રેમ જેવી વસ્તુ ઓપન એન્ડેડ હોય છે. એની છેલ્લી પંક્તિઓ લખાઈ શકે નહીં. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.